કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે શું બનવું છે, કેમ બનવું છે, ક્યારે બનવું છે, આ બધી જ વાતો આપણા આજના કાર્યો ઉપર આધારિત હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલિટીમાં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પુનરાવર્તન, રિપીટેશન. હાબિલિટીમાં ખૂબ સરસ રીતે લખ્યું છે કે તમે જે રોજ પુનરાવર્તન કરો છો તેનાથી જ અને તે જ પ્રમાણે તમારું વ્યક્તિત્વ બનતું હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આજની જે વાત છે તે આજનું જે સુવાક્ય છે તેનો વિષય પુનરાવર્તન છે, રિપીટેશન છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે કે આપણે જે કંઈ ડેઇલી પ્રક્રિયા કરીએ છીએ, રૂટીનમાં રોજિંદુ કરીએ છીએ, તે પ્રમાણે જ આપણે તેવા બનીએ છીએ. જો આપણને આ વાતની ખબર છે તો આપણે આપણા જીવનમાં હંમેશા સારા અને સાચા કાર્યો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કાલ આપણે નથી જોઈ, પરંતુ કાલ કેવી હોઈ શકે છે તેની કલ્પના તો આપણે કરી શકીએ છીએ. મારા મિત્રો, વાત ફક્ત એટલી છે કે આપણને જ્ઞાન ઘણું બધું છે, આપણે ઘણું બધું જાણીએ છીએ, ઘણું બધું સારું વાંચીએ છીએ, ઘણું બધું સારું જોઈએ છીએ, છતાં પણ તે બધા ઉપર અમલ કરતાં ખચકાઈએ છીએ. આપણે સમય નથી તેમ કહીને તે વસ્તુને ટાળીએ છીએ. સમય ગયા પછી આપણે પસ્તાઈએ છીએ. વાત ફક્ત એટલી જ છે, જે આપણને સારું અને સાચું લાગે છે, જે ખરેખર વાસ્તવમાં સારું અને સાચું છે, તેવી વસ્તુઓને, તેવી વાતોને આજે જ કરવી જોઈએ અને તેવી વસ્તુઓને પુનરાવર્તિત કરવી જોઈએ. પુનરાવર્તિતનો મતલબ છે સાતત્યપૂર્ણ રીતે. જેમ કે આપણને ખબર છે કે પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ તો તે સાતત્યપૂર્ણ રીતે ખાવું પડશે. જંક ફૂડથી દૂર રહેવું પડે તો સાતત્યપૂર્ણ રીતે રહેવું પડશે. દરરોજ યોગા એક્સરસાઇઝ કરવા જોઈએ, કસરત કરવી જોઈએ, શ્વાસની બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ, તો તે સાતત્યપૂર્ણ રીતે કન્સિસ્ટન્સીથી કરવી પડે. સારું સાચું બોલવું જોઈએ, ઈમાનદારીથી આગળ વધવું જોઈએ, તો તે આપણે સાતત્યપૂર્ણ રીતે કરવું પડશે. તો આવી રીતે સાતત્યપૂર્ણ રીતે પુનરાવર્તનથી આપણે કામ કરતા રહીશું તો આપણું વ્યક્તિત્વ એટલું નિખરશે કે જેની આપણે કલ્પના નહીં કરી હોય. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે આપણા જીવન માટે પોતે જવાબદાર છીએ. તો આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે આપણી જે દૈનિક આદતો છે તેમાં સારું અને સાચું ભળતું જાય અને એ પ્રમાણે આપણું જીવન જીવાતું જાય. જે પ્રમાણે આપણે જીવીશું દરરોજ, તે પ્રમાણે આપણું વ્યક્તિત્વ બનશે અને આપણું જીવન તે પ્રમાણે બનશે. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે જીવન વિશે વિચારવાનું છે, તે ઉપર કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. એટલે મને હાબિલિટીમાં લખ્યું છે કે તમે જે દરરોજ પુનરાવર્તન કરો છો તેનાથી જ તે જ પ્રમાણે તમારું વ્યક્તિત્વ બને છે. થેન્ક યુ.